બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ। બ્રહ્માનંદ વિદ્યાલયની અંદર આપ સર્વે 12 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ગુજરાતીમાં 13મો પાઠ જે નવલિકા ધીરુબેન પટેલ રચિત નવલિકા છે, ટૂંકી વાર્તા, એ ગત તાસમાં શરૂ કર્યો તો પાઠ। એ પાઠ જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આગળ એ પાઠને શરૂ કરીએ। દરેક મિત્રો પોતાની ટેક્સ્ટબુક છે એ ખોલે, ટેક્સ્ટબુકમાં ધ્યાન આપે, સાથે પેન રાખે। તો મણિભાઈ જ્યારે જેલમાંથી છૂટી અને પરત ઘર તરફ આવે છે અને રસ્તાની અંદર એના જે વિચારો છે એ વિચારોને અહીં જે લેખક વાત કરે છે ધીરુબેન પટેલ, અને એ આપણે જોતા હતા છેલ્લે, ત્યાંથી આગળ આપણે એ જોઈએ મહાત્માનો માણસ છે એ કેવી કેવી પ્રગતિ કરે છે, શું કરે છે, આગળ જોઈએ। છેલ્લે પેરેગ્રાફ 64 પેજ ઉપર અધૂરો પેરેગ્રાફ ત્યાંથી શરૂઆત કરીએ તો શું કહે છે? મુદત પૂરી થતાં પાછો પોતાને વતન પહોંચી બળદના પૂંછડા આંબળવાની અભિલાષા સેવે છે। મુદત પૂરી થાય, જેલમાંથી પરત આવે, બળદના પૂંછડા આંબળવા એટલે વળી પાછા ખેતીમાં લાગી જવું, ખેતી કરવી, ગામડામાં જીવન જીવવું, એવો મનમાં સંકલ્પ કરે, એવો વિચાર કરે। એને શું કરવું અને શું ન કરવું એની ગતાગમ નહોતી, છતાંય એને હાથેથી કંઈક તો થતું જ, કંઈક તો જતું જ, થઈ જતું જ, અને જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને ન ગમે, પરિણામે એ સરકારના કર્મચારીઓનો પાછો માર ખાતો અને એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો। કેવા મૃદુભાષી સાથીદારો, એના જે મિત્રો હતા, સાથીદારો હતા, એ કેવા હતા? એને લેખિકાએ કેવા કહ્યા? મૃદુભાષી। જે મધુર બોલનાર હોય ને એને મૃદુભાષી કહેવાય, સુંદર બોલનાર, બીજાને ગમે એવું બોલે, શું કેવો બોલનાર કહેવાય? જે મધુર અને સુંદર બોલનાર હોય। એના બધા સાથીદારો એ મૃદુભાષી અને એનો ઠપકો પણ એ ખમતો। એ બધા ગાળામાં એના મનમાં એક ઝાંખું ઝાંખું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું। મનમાં કંઈક વિચાર આવતો હતો, ઝાંખું ઝાંખું સ્વપ્ન કંઈક આકાર લેતું હતું। એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જઈને પૂછવું છે, મનમાં એવો વિચાર આવે, સ્વપ્ન આવે છે કે મારે ગાંધી બાપુના આશ્રમમાં જવું છે ને પૂછવું છે। શું પૂછવું છે? તો કે આ કેવું કે હું મૂંગે મોએ ગાળ ખાઈ લઉં અને ભારત માતા આઝાદ થાય? હે, આ તે કેવું એમ કે હું મૂંગે મોઢે ગાળ ખાઈ લઉં એમ, અને એટલે જ ભારત માતા છે એ આઝાદ થાય, નહીતર ન થાય? ટૂંકમાં અહીં શેની વાત કરી છે? સ્વતંત્રતા પહેલાંની, પણ જે ગાંધીજી સાથે અને મહાત્માનો માણસ, ગાંધીજી સાથે રહી અને મહાત્માનો માણસ એટલે કેવો માણસ અને કેવો વિચાર એનો, અને એ ગાંધીજીને આશ્રમમાં જઈને પૂછવા એવું મનમાં એને સ્વપ્ન આવે, મનમાં એવો વિચાર આવે કે તો જ આઝાદી પ્રાપ્ત થાય, અહિંસાના રસ્તે ચાલીએ તો જ, કોઈની હિંસા ન કરીએ તો જ। આ વાત એને સમજાતી નહોતી। જોકે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું। કેટલાક એના જેલવાસ દરમિયાન ભાઈબંધો હતા, એ ભાઈબંધોથી એનું શિક્ષણ પણ, ભણતર પણ કંઈક થોડું ઘણું આગળ વધ્યું। અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું જતું હતું। ચોપડીમાંથી અજવાળું પથરાવું એટલે ચોપડીનું જ્ઞાન છે એ મગજમાં ઉતરવું, ચોપડીનું જ્ઞાન એને કાંઈક યાદ રહેવું, કંઈક સમજાવવું અને કંઈક મગજમાં ઉતરવું, એટલે કંઈક થોડે ઘણે અંશે શિક્ષણ તરફ એ જેલવાસ દરમિયાન આગળ વધતો અને એના મગજમાં નવા નવા વિચાર શોધી કાઢતું હતું। અને મણિભાઈને બીક લાગતી હતી, પોતે કાંઈક બદલાઈ રહ્યો છે, પોતે
આગળ વધતો જાય, ભણતો જાય, કંઈક સમજતો જાય, સમજ શક્તિનો વિકાસ થતો જાય અને મનમાં ને મનમાં એવું લાગે કે એ પોતે કાંઈક બદલાઈ રહ્યું છે, અજાણ્યો થતો જાય છે. આ નવો મણિભાઈ શું કરે ને શું નહીં કરે તે કંઈ કહેવાય નહીં. હવે મણિભાઈમાં પરિવર્તન આવે અને પરિવર્તન આવ્યા પછી આ મણિભાઈ છે અને એ કેવો નવો મણિભાઈ, એ નવો મણિભાઈ શું કરશે અને શું નહીં કરે એ કાંઈ કહેવાય નહીં. તોય આ બધું ઘડીક ગમતું ને ઘડીક ન ગમતું એવું બની જતું હતું. ક્યારેક ક્યારેક ગમે, ક્યારેક ક્યારેક ન ગમે. ટૂંકમાં જેલવાસ દરમિયાન એને કરેલો અભ્યાસ, જેલવાસ દરમિયાન એના કેટલાક જે શિક્ષિત મિત્રો હતા એના દ્વારા એનામાં જે શિક્ષણ છે એની પ્રગતિ થઈ, એનામાં જે શિક્ષણ આવ્યું છે, એનામાં જે પ્રકાશ થયો છે, એટલે એને એવું લાગે કે આ મણિભાઈ છે એ પહેલાં કરતાં કાંઈક થોડે ઘણે અંશે બદલાતો જતો હોય એવું લાગે છે. એની પોતાની જાત ઉપર એને એવું લાગે છે. ને હવે એ પૂરું થઈ ગયું, એ છૂટી ગયો હતો અને એના પગ એના ગામ તરફ વળ્યા હતા. જેલમાંથી છૂટ્યો, એના પગ ગામ તરફ વળ્યા. ગામ તરફ વળવા એટલે ગામ તરફ રવાના થવું, જવું. મણિભાઈ તો મણિભાઈ જ હતો, કંઈક આઈન્સ્ટાઈન નહોતો જેને સાપેક્ષતાનો સિદ્ધાંત બનાવ્યો છે. આઈન્સ્ટાઈન એ કોઈ આઈન્સ્ટાઈન નહોતો, છતાં એને એની મેળે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો. સાપેક્ષતાનો સિદ્ધાંત શોધવો, ટૂંકમાં સાપેક્ષતા એટલે શું? સાપેક્ષતા આઈન્સ્ટાઈને શોધેલો સિદ્ધાંત. સાપેક્ષતા સિદ્ધાંત એટલે કેવા પ્રકારનો સિદ્ધાંત? તો કે સાપેક્ષતાનો સિદ્ધાંત એ એકબીજાના આધારે હોય એવા પ્રકારનો સિદ્ધાંત એને સાપેક્ષતાનો સિદ્ધાંત કહેવાય. એકબીજાના આધાર પર હોય એ પ્રકારનો સિદ્ધાંત. તો કે એવો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો ને અત્યારે એ એવું અનુભવતો હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષોના વર્ષો રહ્યો હોય અને જાણે એક ભાવ છે એ જેલની અંદર વીતી ગયો હોય. જાણે એક નવો જન્મેલો મણિભાઈ એ સ્વપ્નમાં ચાલતો ચાલતો જાણે પોતાના પૂર્વ જન્મની ભૂમિકા શોધતો હોય, આવું મનની અંદર લાગતું હતું. નવા નવા લોકો સાથે જેલની અંદર રહી અને એક ભાવ જાણે જેલમાં ગાડ્યો હોય અને જેલમાંથી છૂટી જાણે ઘર તરફ જાય છે ત્યારે જાણે પૂર્વ જન્મની ભૂમિકા શોધતો હોય. પૂર્વ જન્મ એટલે પૂર્વ જન્મ, પૂર્વ જન્મ. પૂર્વ જન્મની ભૂમિકા, પૂર્વ જન્મને યાદ કરતો હોય એવું એને લાગે છે. અને આછો વગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો. રસ્તામાં ચાલતો 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 જાય છે. વગડો એટલે એ ગામનો સીમાડો, એ ખેતી અને આસપાસનો ખેતીનો વિસ્તાર, એ વગડો છે એ જાણે પૂરો થવાની તૈયારીમાં હતો. દૂર દૂર આગેથી તમાકુના લીલાછમ ખેતરો દેખાતા હતા. પોતાની સીમ ભણી, ગામની સીમ ભણી આવે છે અને એ દૂર દૂરથી તમાકુના ખેતરો છે એ દેખાતા હતા. મહેનતુ ખેડૂતોના હાથ રોજ રોજ ફરતા હતા એટલે ક્યાંક વાંકા ચૂકા છોડ, ક્યાંક નીંદણ દેખાતું નહોતું અને ધરતીએ પોતાના પેટાળમાં રહેલ જીવતા જાગતા નીલમ જાણે બહાર પ્રગટાવ્યા હતા. આવી જે સીમ છે, આવા જે ખેતરો છે એવા તમાકુના ખેતરો દૂર દૂર આગેથી દેખાઈ રહ્યા હતા. ટૂંકમાં
મણિભાઈ જેલમાંથી છૂટી અને ઘર તરફ આવે છે. ગામનો સીમાડો આવે, ગામની ખેતરની જમીનો આવે. એ જમીનની અંદર વાવેલા તમાકુના જે ખેતરો છે લીલાછમ દેખાતા હતા. ક્યાંક નીંદણ હતું તો ક્યાંક નીંદણ કરેલું હતું તો ક્યાંક નીંદણ કર્યા વગરનું હતું, પણ જે જમીન હતી એ બધી લીલોતરી ખૂબ જ સુંદર એ દેખાઈ રહી હતી. એ જોતા જોતા મનમાં કેટલા બધા વિચારો કરતા કરતા એ મણિ ધીમે ધીમે ગામ તરફ આગળ વધી રહ્યો છે. શું કહે છે, કેવા અનુભવ થાય છે? ધરતીના પેટાળમાં રહેલા જીવતા જાગતા નીલમ જાણે બહાર પ્રગટાવ્યા હોય એવી ધરતી લાગી રહી હતી. અચાનક મણિભાઈના પગ પાસે થઈને એક મોર દોડી ગયો. પક્ષી. એવામાં અચાનક રસ્તામાં ચાલતા ચાલતા મણિભાઈના પગ પાસેથી દોડતો કે એક મોર ત્યાંથી સરકી ગયો. દોડતો દોડતો ગયો અને પાછળ પાછળ 4-5 ઢેલનું ટોળું આવ્યું. અંડરલાઈન કરજો. એક વાક્યમાં પ્રશ્ન પૂછાય. અચાનક જ મણિભાઈના પગ પાસેથી મોર સરકી જાય છે અને એની પાછળ પાછળ 4-5 ઢેલનું ટોળું એ મણિભાઈના પગ પાસેથી દોડતું દોડતું ત્યાંથી જાય છે. મોર અને ઢેલ બધા લગભગ ખેતીવાડી સાથે જોડાયેલા છો, ખ્યાલ છે, અને તમે જાણતા પણ હશો. ઝાઝા બધા વિદ્યાર્થીઓ ગામડામાંથી આવો છો તમે, અને એ પણ તમને ખબર છે ખેતીવાડી ક્યાંક ખેતર જ્યાં હોય મોર જોયા હોય, ઢેલનું ટોળું જોયું હોય, દોડતા જોયા હોય, સિંહ જોયું હોય, લીલા સરસ મજાના ખેતરો જોયા હોય, એ પ્રકૃતિ જોઈ હોય, તો એ પ્રકૃતિને મહાલતો મહાલતો એ મણિભાઈ ગામ તરફ ધીમે ધીમે એ આવી રહ્યો છે. શું કહે છે મિત્રો, આગળ શું કહે છે? ઢેલનું ટોળું આવ્યું ત્યાં સુધી અંડરલાઈન કરજો. મણિભાઈ ઊભો રહી ગયો અને સુખ ઉપજ્યું. એને ઘર સાંભળ્યું. એના બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ પર બેઠો બેઠો હુકો ગુગડાવતા હશે. અંડરલાઈન કરજો. મણિભાઈનો બાપ વેરીભાઈ, એવો પ્રશ્ન એક ગુણમાં પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. વેરીભાઈ, અંડરલાઈન કરજો. મનમાં હવે વિચાર આવ્યો, ગામ યાદ આવ્યું, ઘર યાદ આવ્યું, પોતાના માતા પિતા યાદ આવ્યા, પોતાનું વતન યાદ આવ્યું. ગામની સીમ ભણી પહોંચ્યો, તમાકુના ખેતર જોયા, લીલી સરસ મજાની પ્રકૃતિ જોઈ. એવામાં રસ્તામાં ચાલતા ચાલતા મોર અને ઢેલનું ટોળું એના પગ પાસેથી સરકીને ગયું. તરત એને એનું ઘર યાદ આવ્યું, એના પિતા યાદ આવ્યા કે મારા પિતા એટલે કે વેરીભાઈ એ ગામમાં એનું ઘર છે ને ઘરની બહાર એ ખાટલે બેઠા બેઠા હોકો ગગડાવતા હશે. બધા હોકો જે પીવે છે, ભૂંગળીમાં પેલી ચલમ ભરી અને એનાથી સળગાવી અને પીતા હશે, એ હોકો ગગડાવતા એવું અનુમાન કરે છે. કોણ અનુમાન કરે છે? મણિભાઈ, કે મારા પિતા આવી રીતે એ ઘરની બહાર બેઠા બેઠા હોકો ગગડાવતા હશે. એ કાંઈ વધારે નહીં બોલે, હું જઈશ તો. મણિભાઈ આયા ભાઈ કેવું કહેશે, કેવો શબ્દનું ઉચ્ચારણ કરશે? આયા ભાઈ શબ્દ છે શિષ્ટ, એને શુદ્ધ ગુજરાતીમાં કઈ આયા ભાઈ. આયા અને પછી છે ભય, પ્રશ્નાર્થ કર્યો છે. આવ્યા ભાઈ, કોણ બોલે છે? તો કે મણિભાઈના પિતા, એનું નામ શું છે? વેરીભાઈ. કોણ બોલ્યું? વેરીભાઈ કહે છે, બોલે છે. આવું અનુમાન કર્યું છે, આવું વિચાર આવે છે. રસ્તામાં ચાલતા ચાલતા મણિભાઈને વિચાર આવે છે કે હું ઘરે પહોંચીશ, મારા ગામમાં પહોંચીશ, ગામની અંદર ઝાંપેથી મારા ઘર તરફ પ્રયાણ કરીશ, મારા ઘરના દરવાજે પહોંચીશ તો ઘરના દરવાજે ખાટલામાં બેઠા બેઠા મારા પિતાજી હોકો ગગડાવતા હશે અને મને કહેશે કે આયા ભાઈ, પ્રશ્નાર્થ. આવું મને કહે છે, આવું મને પૂછશે, એવો વિચાર મનની અંદર આવે છે. હવે શું કહે છે પિતાજી? એવું કહે છે કે નથી કહેતા? જોઈએ.
કહીને જવાબની ખેવના વગર ચલમનો દેવતા ખોતરવા માંડશે. એટલું કહી અને હું કાંઈ બોલું કે ન બોલું, પણ એ તરત જ એ ચલમમાં ભરેલો દેવતા છે, અગ્નિ છે, એને ખોતરવા માંડશે. એમ એટલું કહેશે આયાભાઈ એટલું. પણ હું હા કે ના બોલું કે ન બોલું એ જવાબની અપેક્ષા રાખ્યા વગર ચલમમાં ભરેલો દેવતા છે એને માંડશે ખોતરવા. શું કે છે? જવાબની ખેવના વગર. ખેવના, ખેવના એટલે પરવા, શિષ્ટરૂપ ખેવના. એને જવાબની પરવા કર્યા વગર ખેવના પરવા જવાબની પરવા કર્યા વગર ચલમમાં જે ભરેલો દેવતા છે હોકો પીવા માટેનો, એ દેવતા બેઠા બેઠા ખોતરવા માંડશે. મને જોઈ અને મારા જવાબની અપેક્ષા નહીં રાખે. આયાભાઈ એટલું બોલશે. હવે એ કાંઈ વધારે નહીં બોલે. મણિભાઈ આયાભાઈ કહીને જવાબની ખેવના વગર ચલમનો દેવતા ખોતરવા માંડશે, પણ રાજી તો થશે જ. મનમાં ને મનમાં કદાચ દીકરાના દુબળા દેહ પર એક નજર ફેરવી લેશે અને દુઃખીએ થશે, પણ કશું બોલશે નહીં અને કંઈ પૂછશે પણ નહીં. આટલી અપેક્ષા એને પિતા પાસેથી મનની અંદર છે. કોને? મહાત્માનો માણસ જે ખેતી કરતો ગામડાની અંદર અને દેશભક્તિ એનામાં લાગી અને દેશ માટે મરી મીટવા એ મહાત્માનો માણસ બનવા દેશભક્તિ અર્થે જાય, કંઈક કાર્ય કરે, જેલ ભોગવવી પડે અને વળી પાછો ગામડામાં આવે અને ત્યારે એના પિતા માતા, એના ઘર કુટુંબી ગામ એનો સત્કાર આદર કરશે. આવા વિચારસરણી સાથે અને આવા વિચાર સાથે રસ્તામાં ચાલતો મણિભાઈ એ ગામ તરફ ધીમે ધીમે આવે છે અને એ ગામની અંદર પ્રવેશ કરતાની સાથે એનો પિતાનો વિચાર એને મનની અંદર આવો આવે છે કે મારા પિતાજી મને આવો સત્કાર આદર કરશે. કરે છે કે નથી કરતા? તમે પાઠ વાંચ્યો હોય તો તમને વિશેષ ખબર હોય. પાઠ નથી વાંચ્યો તો આગળ ભણતા જ એમ ખ્યાલ આવશે. શું કરે છે? આદર સત્કાર કરે છે કે નથી કરતા? એના પિતાજી જોઈએ. એ બધું બાનું કામ. બા તો તરત જ ઠેઠ પરસાળમાં ઉમરા લગી, ભલી હશે તો ચોક લગી દોડી આવવાની. જોજો એક માતાને દીકરા પ્રત્યે કેટલો પ્રેમ હોય. અને અહીં એ માતાને દીકરા પ્રત્યે પ્રેમ તો હશે જ, પણ આજે જ્યારે એ ગામ ઘર છોડી અને મહાત્માનો માણસ બનવા ગયો અને વળી પાછો જેલ ભોગવીને પાછો આવે ત્યારે એની માતા કે એનો પિતા, એના પિતા છે એને સત્કાર આદર પ્રેમ ભાવ લાગણી આપે છે કે કેમ જોઈએ. પણ એને મનમાં તો એવો સંકલ્પ કે મારી મા તો ઠેઠ પરસાળમાં એટલે કે ઘરના આગળના ભાગ સુધી મને દોડતી કે ને સામી આવવાની અને કહેશે આયો ભૈલા. આવો શબ્દ ઉચ્ચારશે. અંડરલાઈન કરજો, અંડરલાઈન કરજો. માં છે એ દીકરાનો સત્કાર કેવી રીતે કરવા દોડતી આવશે? મણિભાઈનો વિચાર એ બાબતે શું છે? અત્યારે એ કહે છે આ બધું કામ બા અને ઠેઠ પરસાળમાં ઉમરા લગી, ભલી હશે તો ચોક લગી દોડી આવવાની અને એ કહેશે આયો ભૈલા. એવું ઉચ્ચારણ એ દીકરાને એક માં કરશે. પરસાળ તો કે ઘરનો આગળનો ભાગ. ઘરનો આગળનો ભાગ. ઘરના આગળના ભાગ પરસાળ સુધી દોડતી દોડતી માં સામી આવશે અને કહેશે આયો ભઈલા, તું તો બહુ દુબળો પડી ગયો. કારણ કે માને જેટલું દીકરા પ્રત્યે દાજે એટલું કોઈને ન દાજે. માને જેટલો દીકરા પ્રત્યે પ્રેમ હોય એટલો કોઈને ન હોય. એટલે જ કહેવાય કે ગોળ વિના મોળો કંસાર અને માતા વિના સૂનો સંસાર. એટલે જ કહેવાય કે માં તે માં, બીજા બધા વનવાગડાના વા. એટલે જ કહેવાય કે એક માતા એ 100 શિક્ષકની ગરજ સારે. ખ્યાલ આવે? કવિ બોટાદકર લખતા હોય, પુનિત મહારાજ લખતા હોય,
દુલાભાયા કાગ લખતા હોય, યાદ કરી તો ઘણી બધી પંક્તિ આવે, ઝવેરચંદ મેઘાણી લખતા હોય. તો એ માં છે એને દીકરા પ્રત્યે એટલી લાગણી, એટલો પ્રેમ હોય અને એ ખરેખર દીકરાનો સત્કાર આદર કરવા માટે દોડતી પરસાળ શું છેક ઝાંપા સુધી આવશે અને એ મારી સામે જોઈ અને સાક્ષાત એની આંખમાંથી આંસુ આવી જશે ને મને એવું કહેશે કે તું તો પહેલાં બહુ દુબળો પડી ગયો. હે આવી વાત કરશે. એટલે કે પરસાળ સુધી, ગામના ઝાંપા સુધી માં દોડતી દોડતી એ સ્વાગત કરવા માટે આવશે. આવો મનમાં વિચાર કરતા 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 ધીમે ધીમે ગામ તરફ એ મણિભાઈ આગળ વધતા જાય છે અને શું કહે છે અને કહે છે આય કેવો થઈ ગયો છે. હે માતાને દાજે એટલું કોઈને ન દાજે, આવું કહેશે માં. કાર્તિકને ત્યાં સુધી અંડરલાઈન કરજો, કેવો થઈ ગયો છે ત્યાં સુધી અંડરલાઈન કરશે. કાર્તિકને આંખે આંસુડા ભરી દેશે. ઝટપટ ઘૂમટાથી આંખો લૂછીને પાણીનો લોટો ભરી લાવશે અને સોનું તે સી ચીજ છે. પાણીના લોટાને કેવો કયો છે અહીં બરાબર એમાં ધ્યાન આપજો. પાણીનો લોટો કેવો કયો છે? પાણીનો લોટો ભરી લાવશે, સોનું તે સી ચીજ છે. એવો ચડક ચડક કરતો પિત્તળનો લોટો. અત્યારે તો સ્ટીલના લોટા, ગ્લાસ અને કાચ એનો ઉપયોગ તમારા ને મારા આપણા સૌના ઘરે થાય. હા, ક્યાંક ક્યાંક પિત્તળનો ઉપયોગ થતો હશે. સ્ટીલ એટલે લોઢું, લોખંડ. પણ એ પિત્તળના લોટાની અંદર પાણી ભરીને, પણ પિત્તળનો લોટો કેવો છે? હે ચડક ચડક થતો, એવો ઉટકેલો અને સોનાને પણ પાછું પાડી દે એવો એનો ચડકાટ એ પિત્તળના લોટાનો હશે. અને એની બાના હાથે એ ઉટકાયેલો ચોખ્ખો ચણક એ લોટો ને એમાં ભરેલું ઠંડુ પાણી. અને માણસ બીજું શું માગે આ દુનિયાની અંદર એના કરતાં વિશેષ એ માં છે. એ આવા લોટાની અંદર એ ચડકાટ લાગતો એ લોટો ને લોટામાં ઠંડુ પાણી લઈ અને માં સામી એ દીકરાનું સ્વાગત કરતી આવશે. આંખમાં આંસુ હશે. પ્રેમાળ શબ્દની સાથે કહેશે આયો ભઈલા, તું તો બહુ દુબળો પડી ગયો છે વગેરે વગેરે ઘણું બધું કહેશે અને તરત જ પાણીનો લોટો ભરેલો આપશે. આથી વિશેષ પ્રેમ એક દીકરાને ક્યાંથી હોય, ક્યાંથી જરૂર પડે, પણ એમાંનું કશું થાય છે નથી થતું. એ આગળ આપણે ત્યાં પહોંચીએ, આગળ પાઠ જોતા જઈએ ત્યારે ખ્યાલ આવશે. આવો વિચાર કરતો કરતો મણિભાઈ ગામ તરફ ધીમે ધીમે આગળ આવી રહ્યો છે. શું થાય છે? મણિભાઈના પગ ઝડપથી ઉપડ્યા પછી એની અંદર ઉપસતા પેલા બીજા મણિભાઈને ધીરે ધીરે વાત કરવા માંડી કે બા હજી લાજ કાઢે છે. એને ભૂતકાળ યાદ આવ્યો. લાજ કાઢવું એટલે ઘૂમટો તાણવો, આપ બધા જાણો છો. લાજ કાઢે છે, ઘૂમટો તાણે છે. કાઠિયાવાડના જેવો લાંબો નહીં તોય ચોખ્ખું કપાળ ઢંકાઈ જાય ને એવો તો ખરો જ. હા, ઘણા બધા ગામ કુટુંબની અંદર હજી પણ એ લાજ અને મર્યાદા છે ને એ અકબંધ છે, એમ નામ જળવાઈ રહેલી છે. હા, ક્યાંક ક્યાંક અત્યારે સમય છે, વર્તમાન સમયની અંદર થોડું ધીમે ધીમે ભૂસાતું જાય છે, પણ અમુક કુટુંબની અંદર હજી એ લાજ મર્યાદા છે એ જળવાઈ રહી છે. અને એ કપાળ સુધી નહીં પણ છેક આખા મુખને ઢાંકી અને એ ઘૂમટો તાણે છે. પણ એ જૂના વિચારને દૂર કરી એ મણિભાઈ પોતાના મનમાં વિચાર કરતા એ કહે કે બા એ લાજ કાઢે છે, ઘૂમટો તાણે છે, કપાળ ઢાંકે છે. તો એ શું કહે છે કે કાઠિયાવાડના જેવો લાંબો નહીં તો આખું કપાળ ઢંકાઈ જાય એવો તો ખરો જ. અને જે કાંઈ બરાબર ન કહેવાય, બાને એકવાર ગાંધી બાપુના આશ્રમે લઈ જવી પડશે અને ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે કે લાજ ન કાઢવી અને ઘરેણા ન પહેરવા, સાદું જીવન જીવવું, સાદગી જીવનમાં હોવી, લાજે ન કાઢવી અને ઘરેણાએ ન પહેરવા. ને ભાગોળમાં પેસતો મણિભાઈ લગભગ હસી જ પડ્યો. બાને તો ઠીક, હીરાને કોઈ કાળે સમજાવી શકાય, બાને તો કહેવાય, બાને તો સમજાવીશ કે બા હવે તમને ચાલો આશ્રમની અંદર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવા છે અને ત્યાંય તમને કોઈક ઠપકો આપે લાજ બાબતે, તો એ લાજ છે એ હવે ન કાઢવી અને એને છોડવી અને ઘરેણા પહેરવા નહીં, સોનાના દાગીના ઘરેણા ન પહેરવા, સાદું જીવન જીવવું. આ બાબતે કોઈક સમજાવશે.
પણ તરત એને એવો વિચાર તરત આવ્યો કે બાને તો હું કહીશ, પણ હીરા એ મારું માનશે? હીરા એટલે કોણ? હીરા એટલે એ મણિભાઈના પત્ની, ધર્મપત્ની. એ માનશે? શું કહે છે કે ભાગોળમાં પેસતો મણિભાઈ લગભગ હસી પીડ્યો. બાને તો ઠીક, હીરાને કોઈ કાળે સમજાવી શકાય. એને ઘરેણાનો તો બેહદ શોખ છે. હીરાને ઘરેણાનો ખૂબ શોખ છે. અને બાપને ત્યાંથી મળેલા મોટા ભાગના દાગીના તે રાત દિવસ પહેરતી. અને 7 પેઢીના સગાને ત્યાં જો કોઈ લગ્ન આવે ને તો અચૂક એ મજૂસ ખોલીને હાર, પહોંચો ને સાંકડા કાઢતી છે. છેટે છેટે દૂર દૂરના કોઈ પ્રસંગ હોય ને તો પણ એ એના બાપાના ત્યાંથી લાવેલા ઘરેણા, એટલે કે મણિભાઈ છે એના ધર્મપત્ની, એને ઘરેણાનો બેહદ ખૂબ શોખ, ઘરેણા પહેરવાનો. તો એ કેમ માનશે? ગમે તે કુટુંબની અંદર દૂર દૂરનું કુટુંબ હોય અને એના ઘેર કોઈ પ્રસંગ હોય તો પણ ઘરેણા પહેરવાના. એ મજૂસમાંથી એ ઘરેણા કાઢવા. મજૂસ એટલે લગભગ તો બધા પરિચિત હશો જ. પટારો. કેટલા મિત્રોએ જોયો પટારો? આ સૂચો કરો તો. પટારો કેટલા મિત્રોએ જોયો છે? ખટારો નહીં હો, પટારો. ખૂબ સરસ. કેટલા મિત્રોના ઘરે પટારો હયાત છે? હાજર કેટલા મિત્રોના ઘરે પટારો છે? મારી ઘેર તો છે હો, મારા ઘરે પટારો છે. હા, ઘણા બધાના ઘરે પટારો છે. તો પટારાની અંદર સોનાના દાગીના સચવાતા, રખાતા. અને પરણીને વહુ જ્યારે ઘેરે આવે ત્યારે એની સાસુ પાસે એની ચાવી રહેતી. પણ હવે કંઈક સમય, અત્યારે વર્તમાન સમય બદલાયો છે. સાસુ તરત વહુ આવે એટલે ચાવી એને સોંપી દે, એટલે એ જવાબદારી સંભાળે. સાસુ પોતાનો ભાર હલકો કરે, ન કરે તો પછી ઝઘડું ચાલુ થાય. ખ્યાલ આવે? હા, અમુક અમુક કુટુંબને બાદ કરીએ, અમુક કુટુંબમાં હોય, અમુક કુટુંબમાં ન હોય, ઊંડા નહીં ઉતરીએ તેમાં. તો એ હીરાને એવો અનહદ શોખ, એ 7મી પેઢીનું કુટુંબ હોય દૂર દૂરનું, અને એની ઘેર પ્રસંગ હોય તો પણ એ પટારો ખોલાવી એમાંથી એ દાગીના ઘરેણા કઢાવી અને એ પહેરે ઘરેણા. કેવા કેવા ઘરેણાની વાત છે? તો કે હાર, પહોંચા અને સાંકડા. હાર છે એ ગળામાં પહેરાય, પહોંચો છે એ હાથના પંજો જેને કહીએ એ પંજામાં પહેરાય, અને સાંકરા છે એ પગમાં પહેરવાનું ઘરેણું. શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાઈ શકે તો એના આધારે તમને, આમ તો તમને બધાને ખ્યાલ જ છે, મારી કરતાં હોશિયાર છો બધા. સાંકરા તો પગમાં પહેરાય, બધાને ખબર પડે કે સાંકરા પગમાં પહેરાય. ભલે પહેરતા નહીં હોય તમે, પણ તમને ખ્યાલ છે. સાંકરા પગમાં પહેરવાનું ઘરેણું છે, પહોંચો હાથના પંજામાં પહેરવાનું ઘરેણું છે, હાર એ ગળામાં પહેરવાનું ઘરેણું છે. આ બધા જ ઘરેણા એ હીરા પાસે છે, જે પટારામાં રહેતા. એની 7 પેઢીનું સગું કોઈ પ્રસંગ હોય તો હીરા અચૂક એ ઘરેણા પટારામાંથી બહાર કઢાવી અને પહેરતી. આટલો અનહદ એને ઘરેણા પહેરવાનો શોખ. તો એને મારે કેમ મનાવી? મણિભાઈ કહે છે, આ તો મારાથી કેમ માનશે? આને હું કેમ મનાવીશ? મારી બાને તો હું કહીશ, આશ્રમ, ગાંધી બાપુના આશ્રમમાં લઈ જઈશ અને લાજ કાઢવા વિશે ને ઘરેણા નહીં પહેરવા વિશે હું સમજાવીશ. પણ આ મારી પત્ની છે એને હું કેમ મનાવીશ? એને તો બેહદ શોખ છે ઘરેણાનો. આગળ કહે છે, શું કહે છે કે બધે બધું પહેરવું એ લખી આવેલું છે. જ્યારે એ ઘરેણા કાઢવાનું કહેતી હીરા, ત્યારે એને એવું કહેવામાં આવતું કે બધે બધું પહેરવું એવું લખી આવેલું છે ક્યાંય. પણ હીરા ધરાર કાઢતી અને પહેરતી. બાને સામો જવાબ ન વાળતી, પણ દેરાણીને મોએ બબડતી. એ સાસુને ન કહે, પણ એની દેરાણીના મોઢે બબડે. શું બબડે? બાપે આવેલું છે પહેરવા કે પટારામાં ગાલી મેલવા? બાપે આવેલું છે તો પહેરવું જ પડે ને. એમ એની ભાષા છે, શિષ્ટ શબ્દો છે કે બાપાએ જે ઘરેણા આપ્યા છે એ પહેરવા માટે આપ્યા છે, એને સાચવી રાખી મૂકવા નથી આપ્યા. એટલે એ હીરા કહે છે એવું વાક્ય. એક ગુણમાં પ્રશ્ન પૂછાય કે આ વાક્ય કોણ બોલે છે, અથવા આ વાક્યને સંલગ્ન કોણ છે? તો એ હીરા એવો શબ્દ એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાઈ શકે, વસ્તુલક્ષી પ્રશ્નની અંદર.
એવો પ્રશ્ન પૂછાય કે બાપે આલ્યું છે તે પહેરવા કે પટારામાં ઘાલી મેલવા, એ વાક્ય સાથે કોનો સંબંધ જોડાયેલો છે? તો હીરા. અથવા તો કોણ બોલે છે? તો કે હીરા. કોને કહે છે? તો કે દેરાણીને. ખ્યાલ આવે? ત્યાં અંડરલાઈન કરશે દરેક મિત્રો. આગળ કહે છે મિત્રો, હીરાનો ખોળો ભરવાનો થયો ત્યારે રોકડ રકમ આપવાની વાત થયેલી અને તત્કાળ નકારી કાઢીને સિંધિયા શાહી કડા કરાવ્યા અને લીધા ત્યારે જંપી. હીરાનો ખોળો ભરવાનો જ્યારે થાય છે, સીમંત કરવાનું થાય, ખોળો ભરવો એટલે સીમંત કરવું એમ, ત્યારે એને નક્કી કર્યું હતું કે એને સિંધિયા શાહી કડા કરાવ્યા અને ત્યારે જ એ જંપી. પણ વાત એને નકારી કાઢીને સિંધિયા શાહી કડા કરાવે ત્યારે જંપી. હાથના પહેરવાનું ઘરેણું કડા કરાવ્યા અને એ સોનાના દાગીના પોતાને પહેરવા માટે કરાવી અને જંપી. છોકરો હવે મોટો થયો હશે, પોતે જેલમાં ગયો ત્યારે જરા જરા ચાલતા શીખ્યો હતો. બરાબર સમજો. હજી રસ્તામાં છે મણિભાઈ, ઘરે પધાર્યા નથી. જેલમાંથી રસ્તામાં આવતા, ઘરે આવતા સુધી પાઠ પૂરો થઈ જશે. રસ્તામાં જ છે. આવો વિચાર એના મનની અંદર આવે છે. શું કે છે કે છોકરો હવે મોટો થયો હશે, પોતે જેલમાં ગયો ત્યારે જરા જરા ચાલતા શીખ્યો હતો અને રાવજીનો જન્મ પછી જ પોતે પેલા ભાષણમાં ગયો. એ સારું થયું, નહીતર કોને ખબર કે આ ગાંધીજીની ઘણી ઘણી વાતોમાં આએ આવી જતી હતી ને બ્રહ્મચર્યની પણ. જો કે મણિભાઈને એ પેલી અહિંસા કરતાં વધારે આકરું નહોતું લાગવાનું, પણ હશે હવે આમ ને આમ એમ વિચારતા વિચારતા એ આગળ વધતો જાય છે. રાવજી અને હીરા પાત્ર છે. મણિભાઈ, રાવજી અને હીરા પુત્ર છે અને હીરા એ પત્ની છે. બે પાત્રો. એનો દીકરો નાનો જ્યારે જન્મ થાય છે, નાનો જ છે ને ત્યારે એ મણિભાઈ જેલમાં જાય છે. ઘર જેમ જેમ નજીક આવતું ગયું તેમ તેમ જેલ સિપાહીઓ, લાઠી, કાકરીવાળા રોટલા એ ધીમે ધીમે આઘા જતા ગયા. રસ્તામાં જેમ જેમ એ ઘર તરફ આગળ વધતો જાય છે, ઘર તરફ નજીક આવતો જાય છે, તેમ એ જેલના અનુભવો છે. જેલ દરમિયાન જે એને અનુભવ મિત્રો પ્રાપ્ત કર્યા છે, તો કે એ સિપાહીઓની બૈડામાં પડતી લાઠીઓ, એ કાંકરીવાળા ખવાતા રોટલાઓ એ નજર સામેથી દૂર થતા જાય. નજર આગળ પોતાનું હુંફાળું સીધું સાદું ઘર તરવરા માંડ્યું અને મા બાપના કરચલીવાળા ચહેરાના દર્શન ને સગાવાલાના હેતાળ આવકાર છે, એ મન છે એ જોવા માટે ધીમે ધીમે તલસવા માંડે છે. અને મનમાં એવો વિચાર, પોતાનું કુટુંબ, પોતાના માતા પિતા, કુટુંબનો પ્રેમાળ સ્વભાવ, એ કુટુંબના જે પોતાના નજીકના છે એના ચહેરા, એનું દર્શન ધીમે ધીમે થવા માંડે છે. અને જેલવાસ દરમિયાન જે ભોગવ્યું છે, લાઠીઓ, એ પોલીસ, જે એના સૈનિકો અને એ કાંકરીવાળા રોટલા, એ ધીમે ધીમે દૂર થતું જાય છે. એટલે હવે એ મણિભાઈ ગામની ખૂબ નજીક ધીમે ધીમે પહોંચે છે. અને પહોંચ્યા પછી જે એને વિચાર આવ્યા રસ્તામાં કે એની માતા, એના પિતા જે સત્કાર આદર એને ગામ આપશે, એવો મનની અંદર વિચાર છે. અને હીરાનો બેહદ ઘરેણાનો શોખ, એની મા છે એને જે લાજનો રિવાજ છે એ છોડાવો, ઘરેણાનો શોખ છે એને દૂર કરવો, વગેરે બાબતો મનની અંદર લઈ અને ગામ તરફ, ઘર ભણીએ મણિભાઈ હવે પહોંચવાની તૈયારીમાં છે. પહોંચ્યા નથી, ગામ ભણી એ પહોંચે છે. અને આ બધા મનની અંદર જે ઓરતા છે, મનની અંદર આવેલા વિચાર છે, એ સફળ થાય છે કે કેમ, એ આગળ નેક્સ્ટ તાસની અંદર મિત્રો જોઈશું. બસ આજે અહીં સુધી આ પાઠ રાખીએ છીએ. બધા મારા વિદ્યાર્થી મિત્રોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.